આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા 2 ઓક્ટોબરના પવિત્ર અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિનું ભવ્ય અને ભાવસભર આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, અન્ય કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમ ગાંધી આશ્રમ ખાતે યોજાયો, જ્યાં ભાગ લઈ રહેલા કાર્યકરો અને આગેવાનો દ્વારા મહાત્મા ગાંધીજીની શ્રદ્ધાંજલિ રૂપે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગાંધીજીના જીવન અને સંઘર્ષ વિશે જાણકારી આપવા માટે આશ્રમના ઐતિહાસિક દાંડી સૂચના દ્રશ્યો અને તેમની સફળ દર્શાવતા વિવિધ દસ્તાવેજો અને તસવીરો પ્રદર્શિત કરવામાં આવ્યા. કાર્યકરો અને વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન દર્શન ઉપર આધારિત પુસ્તકોનું અધ્યયન કરી તેમના વિચારોથી પ્રેરણા લેવાની તત્પરતા દર્શાવી. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે જણાવ્યું કે મહાત્મા ગાંધીજીના અહિંસા, સત્ય અને અડગ સિદ્ધાંતોનું અનુકરણ કરવું માત્ર સમયની માંગ નથી, પણ રાષ્ટ્રને એકતા, શાંતિ અને પ્રગતિની દિશામાં આગળ વધારવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે આજના યુગમાં ગાંધીજીના વિચારોને જીવનમાં અમલમાં લાવવું અનિવાર્ય છે અને તેમના સુદ્રઢ સમાજના પ્રેરણારૂપ થવા જોઈએ. આજ રોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજે અમે આમોદ ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિ, કોટી કોટી વંદન અર્પણ કરીએ છીએ. બીજું, ગાંધીજી જ્યારે 22 માર્ચ 1930ના રોજ આમોદ મુકામે આ પાવન ધરતી પર પધાર્યા હતા, ત્યારે એમના ભાષણમાં એક બહુ જ સુંદર વાક્ય એમણે કીધું હતું કે જે રાજ પ્રજાનું ભલું ના કરે, એ રાજ પ્રજાનું રક્ષણ પણ ના કરી શકે. એ ભાષણના આ અમુક શબ્દો છે, તે આજે અમે એને વાગોડીએ છીએ અને એ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ.